લોકસભાની ચૂંટણીનું મતદાન 7 મેના રોજ યોજવા જઈ રહ્યું છે. જે નિમિત્તે વધુમાં વધુ લોકો મતદાન કરે જેને લઈ વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે વહેલી સવારે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ શહેર આસપાસના 50થી વધુ યુવાનો, યુવતીઓ અને વૃદ્ધ લોકો પણ સાયકલ સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા. આ અવસરે લોકશાહીનો મારો ભારતનું અને મતદાન અવશ્ય કરીએના નારા સાથે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને નિર્ભય રીતે મતદાન કરીશું તેવી શપથ લેવડાવવામાં આવી હતી, જેમાં જૂનાગઢના પ્રાંત અધિકારી, મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને ઉપરકોટ કિલ્લોના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આગામી 7 મેના રોજ તમામ લોકોએ મતદાન જરૂર કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા આગામી જે લોકસભા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. તો આ મતદાન અંતર્ગત મતદારોની જાગૃતિ માટે કે આપણે અવશ્ય મતદાન કરવું જોઈએ એ માટે થઈ અને વહીવટીતંત્રે સાયકલ એસોસિએશન સાથે સંયુક્ત ઉપક્રમે આ સાયકલ રેલીનું આયોજન કરેલું છે. આ સાયકલ રેલીમાં સાયકલ એસોસિએશનના અંદાજિત 50 સાયકલિસ્ટો અમારી સાથે જોડાણેલા છે અને આ જે સાયકલ રેલી છે એના દ્વારા અમે લોકો સુધી એક સંદેશ આપવા માગીએ છીએ કે 7 મેના રોજ અવશ્ય મતદાન કરવું. ઐતિહાસિક આપણો ઉપરકોટનો કિલ્લો છે એ કિલ્લાની અંદર એક ઐતિહાસિક સાયકલ રાઇડ નક્કી કરેલી છે અને સાયકલ રાઇડ જે થઈ એનું મુખ્ય હેતુ એ હતો કે ભાઈ આપણે આજે આગામી જે ચૂંટણી આવે છે તો એ ચૂંટણીની અંદર બધા મતદાન કરે અને ખાસ જે નવા વોટર હોય જે પહેલી જ વાર મતદાન કરવાના છે તે પણ ખૂબ મતદાન કરે અને આપણો આ જે લોકશાહીનો જે મોટો પર્વ છે તેની એક મતદાન કરીને ખૂબ જ સારી રીતે ઉજવણી કરે.